છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાનું ભેખડિયા ગામ માત્ર 1500ની વસ્તી ધરાવતું આ ગામ નશાનું બંધાણી હતું અને એવું બંધાણી કે લોકો જે કમાતા તે બધું દારૂ અને નશામાં ખર્ચી નાખતા, જેથી લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી. કહેવાય છે ને કે નશો નોતરે વિના. વ્યસનની આદતથી પરિવાર અને ગામમાં ઝઘડા થતા, જે પછી ગામના વડીલો અને સામાજિક સંસ્થાઓએ ભેગા મળીને નિર્ણય કર્યો કે ગામમાં કોઈ પણ દારૂનો ધંધો નહીં કરે અને દારૂનું સેવન પણ નહીં. ફક્ત દારૂ જ નહીં પણ તમાકુ, બીડી, સિગારેટ, ગુટકા, માવા, ગાંજાના સેવન પર પણ પ્રતિબંધ મુકાયો. આ સિવાય લગ્ન પ્રસંગમાં ડીજે અને દારૂખાનાના ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે આ નિર્ણયનો શરૂઆતી સમયમાં વિરોધ થયો, પણ ધીમે ધીમે ગામના લોકોએ નિર્ણયને વધાવી લીધો. સાથોસાથ એ પણ નક્કી કરવામાં આવ્યું કે આ લેવાયેલા નિર્ણયનો ગામમાંથી કોઈ પણ વ્યક્તિ જો ઉલ્લંઘન કરશે તો ગામના લોકો એની સાથે સંબંધ નહીં રાખે. થોડા વર્ષ બાદ વ્યસન મુક્તિના લેવાયેલા નિર્ણયની જબરદસ્ત અસર થઈ. આજે 7 વર્ષ થયા અને આખું ગામ વ્યસન મુક્ત બન્યું છે. આ ગામમાં કોઈ બીડી, સિગારેટ, તમાકુ, ગુટખાનું સેવન કરતા નથી, પણ સાથે જ અહીં કોઈ પણ દુકાને તેનું વેચાણ પણ થતું નથી. ગામના નિર્ણયથી ભેખડિયા ગામ ભારતનું પહેલું દિવ્ય ગામ અને વ્યસન મુક્ત ગામ બન્યું છે. જેમ કે દારૂ, પછી પાન પડીકા, બીડી, તમાકુ આ વર્ષોથી આ પ્રસંગોમાં વપરાતા હતા અને એના કારણે અમારી આર્થિક સમસ્યાઓ તો થતી જ હતી, પણ ખરેખર દારૂ પીને યુવા અવસ્થામાં જ કેટલાક મરણ થતું એવા અને બહેનો વિધવા થતી. આ બધું અમે જોયું અને એના પછી અમને લાગ્યું કે આનો સુધારો આપણે કંઈક થવો જોઈએ. વ્યસનો બંધ થયા એટલે ઘરમાં જો કોઈ બેનના પતિ કોઈ વ્યસન કરતા હોય, દારૂ પીને આવતા હોય, એમાં ઝઘડા થતા હોય, સાંજ સવાર કંકાસ રહેતો હોય, બાળકો દુઃખી થતા હોય, એમાંથી બહાર નીકળ્યા છે અને એ જે પૈસા હવે વ્યસન મુક્ત થયા એના પૈસા જે બચે છે એ ઘર વપરાશ માટે એમને કામમાં આપે છે.